આપણા ઘરે લાઇટ બિલ આવે એટલે આપણે એક પ્રશ્ન થાય કે આ યુનિટ એટલે શું, મીટરમાં યુનિટની ગણતરી કઈ રીતે થાય છે અને આપણા ઘરના ઉપકરણો કેટલા યુનિટનો વપરાશ કરે છે. તો ચાલો જાણીએ સરળ ભાષામાં. સૌથી પહેલાં સમજીએ કે યુનિટ એટલે શું. વીજળીમાં એક યુનિટ એટલે 1 kW એટલે કે 1 કિલોવોટ અવર. સરળ ભાષામાં કહીએ તો જો કોઈ ઉપકરણ 1000 વોટ વીજળી 1 કલાક માટે વાપરે તો તે 1 યુનિટ ગણાય. હવે સમજીએ યુનિટ ગણવાની ફોર્મ્યુલા. યુનિટ એટલે વોટ ગુણ્યા કલાક ભાગ્યા 1000, જેમાં વોટ એટલે ઉપકરણની પાવર કેપેસિટી, કલાક એટલે ઉપકરણ કેટલા કલાક ચાલ્યું તે, અને ભાગ્યા 1000 કરશો એટલે તમારે યુનિટ આવી જશે. ચાલો હવે એક સરળ ઉદાહરણ જોઈએ. માનો કે તમારા ઘરમાં 75 વોટનો પંખો છે અને તે 24 કલાક ચાલુ રહે તો તે કેટલા યુનિટ વપરાશ કરે. ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરીએ તો 75 ગુણ્યા 24 ભાગ્યા 1000 કરશો એટલે 1.8 યુનિટ આવશે. એટલે કે જો 75 વોટનો પંખો 24 કલાક ચાલુ રહે તો 1.8 યુનિટનો વપરાશ કરશે. આ જ રીતે તમારા ઘરના બધા ઉપકરણોના યુનિટ મીટરમાં ગણતરી થાય છે અને યુનિટ મુજબ તમારા બિલની ગણતરી થાય છે. હવે જોઈએ કે ઘરમાં ઉપયોગમાં આવતા કેટલાક મુખ્ય ઉપકરણો કેટલા યુનિટનો વપરાશ કરે છે. એમાં 9 વોટનો LED બલ્બ જો 1 કલાક ચાલુ રહે તો 0.009 યુનિટ વપરાશ કરે અને 24 કલાક ચાલુ રહે તો 0.216 યુનિટનો વપરાશ કરે છે. 20 વોટનો LED બલ્બ 1 કલાક ચાલુ રહે તો 0.20 યુનિટનો વપરાશ કરે અને 24 કલાક ચાલુ રહે તો 0.480 યુનિટનો વપરાશ કરશે. 120 યુનિટનું ટીવી 1 કલાક ચાલુ રહે તો 0.120 યુનિટનો વપરાશ કરે અને 24 કલાક ચાલુ રહે તો 2.88 યુનિટનો વપરાશ કરે છે. આ જ રીતે અમારી વેબસાઇટ gbguru.in ઉપર તમને ઘરમાં વપરાતા અલગ અલગ મુખ્ય ઉપકરણોનો 1 કલાકનો વપરાશ અને 24 કલાકનો વપરાશ આપેલ છે, તો તે જોઈ લેજો. યુનિટ ગણતરીનો ફૂલ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ પર ફૂલ વિડીયો બનાવેલ છે, તો તે વિડીયો જોઈ લેજો. આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ જીબીને લગતા વિડીયો જોવા માટે અમને ફોલો કરો. થેન્ક યુ.